તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ બે નવી રામસર સાઇટો છે તે ભારતની સામેલ કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે મિત્રો રામસર સાઇટ વિશેના અગત્યના MCQ પ્રશ્ન જોવાના છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. ખાસ કરીને મિત્રો છે વનપાલ અને ફોરેસ્ટની ભરતીમાં છે આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો વિડીયોમાં મિત્રો છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન મિત્રો છે કે રામસર સ્થળો છે તે શું છે? તો ઓપ્શન આપેલા છે: આંતરરાષ્ટ્રીય મહત્વના સ્મારકો છે, આંતરરાષ્ટ્રીય મહત્વના પર્વતો છે, કે આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સ છે, કે આંતરરાષ્ટ્રીય મહત્વના જ્વાળામુખી છે. તો મિત્રો, આ રામસર સ્થળો છે તે છે મિત્રો આંતરરાષ્ટ્રીય મહત્વના જે વેટલેન્ડ સ્થળો રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં છે ભારતમાં કુલ કેટલી રામસર સ્થળ રહેલા છે? એટલે મિત્રો સપ્ટેમ્બર 2025 સુધીના પૂછવામાં આવ્યો છે કે કુલ કેટલા આવે છે રામસર સ્થળો ભારતમાં આવેલા છે. તો ઓપ્શન છે 91, 92, 93 કે 94. તો મિત્રો આમાં જવાબ આવશે 93 જેટલા રામસર સ્થળો છે સપ્ટેમ્બર 2025 સુધી ભારતમાં જે છે રહેલા છે. આ મિત્રો લેટેસ્ટ અપડેટ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત દેશમાં સૌથી વધુ રામસર સાઇટ એટલે કે 20 જેટલી જે રામસર સાઇટ છે તે કયા રાજ્યમાં આવેલ છે? જે સૌથી વધુ છે ભારતમાં? તો ઓપ્શન છે બિહાર રાજ્ય, ગુજરાતમાં, તમિલનાડુ કે કેરળ રાજ્યમાં. તો જવાબ આવશે મિત્રો આમાં તમિલનાડુ રાજ્યમાં ભારતના સૌથી વધુ રામસર સાઇટ જે છે તમિલનાડુ રાજ્યમાં આવેલા છે. 20 જેટલી સંખ્યા છે મિત્રો તમિલનાડુ રાજ્યમાં આ રામસર સાઇટની રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત દેશ કઈ સાલમાં રામસર સંમેલનમાં જોડાયો હતો? તો ઓપ્શન છે 1980, 1981, 1982 કે 1996. તો આમાં જવાબ આવશે મિત્રો 1982માં છે ભારત દેશ છે તે રામસર જે સંમેલન છે તેમાં જોડાણો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ત્યારબાદનો પ્રશ્ન છે કે રામસર સાઇટમાં યુનાઇટેડ કિંગડમના 174 સ્થળો અને મેક્સિકોના 144 સ્થળો જે પછી છે વિશ્વમાં ત્રીજા ક્રમ ઉપર કયો દેશ ધરાવે છે? તો ક્રમ ત્રીજો કયા દેશનો છે તેવું પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે કેનેડા, બ્રાઝિલ, ભારત કે રશિયાને. તો આમાં જવાબ આવશે મિત્રો ભારત દેશનો ક્રમ છે આ સૌથી વધુ રામસર સાઇટોમાં ત્રીજા ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે. ભારત દેશમાં સપ્ટેમ્બર 2025ની સ્થિતિમાં આપણે જોયું તે મુજબ 93 જેટલા રામસર સ્થળો આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું સૌથી મોટું રામસર સ્થળ સુંદર વેટલેન્ડ જે 4230 ચોરસ કિમીનું છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ કે આંધ્રપ્રદેશ રાજ્યમાં. તો આમાં જવાબ આવશે મિત્રો પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે આ સુંદરવન વેટલેન્ડ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રેણુકા વેટલેન્ડ ભારતનો સૌથી નાનો વેટલેન્ડ છે તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે હિમાચલ પ્રદેશ, હરિયાણા, બિહાર કે રાજસ્થાનમાં. તો આમાં જવાબ આવશે મિત્રો હિમાચલ પ્રદેશ રાજ્યમાં છે આ વેટલેન્ડ આવેલું છે, જે ભારત દેશનું સૌથી નાનું વેટલેન્ડ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્યારે ચિલિકા તળાવ જે ઓડિશામાં આવેલું છે અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાનમાં આવેલું છે તેને ભારતના પ્રથમ રામસર સ્થળો તરીકે માન્યતા આપવામાં આવી હતી? ઓપ્શન આપેલા છે 1980, 1981, 1982 કે 1983માં. આમાં જવાબ આવશે 1981માં છે આને જે છે માન્યતા આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વની પ્રથમ રામસર સાઇટ 1974માં ઓળખાઈ હતી
જે કયા દેશમાં આવેલી છે? તો મિત્રો પ્રથમ રામસર સાઇટની વાત કરવામાં આવે છે વિશ્વની, જે 1974માં ઓળખાઈ હતી. તે કયા દેશમાં છે? તો ઓપ્શન આપેલા છે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા દેશમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓસ્ટ્રેલિયા દેશમાં છે વિશ્વની પ્રથમ રામસર સાઇટ 1974માં ઓળખાઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે રામસર યાદી રામસર કન્વેન્શનના સચિવાલય દ્વારા જાળવવામાં આવે છે, તો તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે સ્વીડન ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે આનું મુખ્યાલય આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રામસર સંમેલનમાં કુલ કેટલા દેશો હાલમાં સભ્ય દેશો રહેલા છે? તો ઓપ્શન છે 118, 123, 145 કે 172. તો આમાં જવાબ આવશે 172 દેશો છે આમાં હાલ સભ્ય દેશો રહેલા છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 2 ફેબ્રુઆરી, 3 એપ્રિલ, 23 માર્ચ કે 8 ઓક્ટોબર. તો આમાં જવાબ આવશે 2 ફેબ્રુઆરીના રોજ છે મિત્રો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સપ્ટેમ્બર 2025માં કયા રાજ્યના ગોકુલ જળાશય અને ઉદયપુર તળાવને રામસર સ્થળોની યાદીમાં સમાવવામાં આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ કે ઓડિશાના. તો આનો જવાબ આવશે મિત્રો બિહાર રાજ્યના આ ગોકુલ જળાશય અને ઉદયપુર તળાવને છે રામસર સ્થળ તરીકે છે જે છે યાદીમાં સમાવવામાં આવ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો યુનેસ્કો દ્વારા કયા 2 ભારતીય શહેરોને વેટલેન્ડ સિટીઝ તરીકે માન્યતા આપવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે પઠાણકોટ અને જયપુર, શિમલા અને મુંબઈ, ઇન્દોર અને બેંગ્લોર કે ઇન્દોર અને ઉદયપુરને. તો આમાં જવાબ આવશે ઇન્દોર અને ઉદયપુર છે આ 2 સિટીને છે મિત્રો યુનેસ્કો દ્વારા છે તે વેટલેન્ડ સિટીઝ તરીકે છે માન્યતા આપવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ફેબ્રુઆરી 2025માં મિત્રો છે 4 નવી રામસર સ્થળો છે ઉમેરવામાં આવ્યા હતા. તેના વિશે વાત કરી લઈએ તો પહેલું છે સક્કરકોટાઈ પક્ષી અભયારણ્ય, જે તમિલનાડુમાં આવેલું છે. બીજું છે થરથાગલ પક્ષી અભયારણ્ય, તે પણ તમિલનાડુમાં આવેલું છે. ત્યારબાદ છે કિચોપલ્લી વેટલેન્ડ, જે સિક્કિમમાં, ને ઉધવા તળાવ છે તે ઝારખંડમાં આવેલું છે. આ મિત્રો ફેબ્રુઆરી 2025માં 4 રામસર સાઇટો જે ઉમેરવામાં આવી હતી તે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જૂન 2025માં 2 રામસર સાઇટો છે તેના વિશે વાત કરીએ તો તેમાં મેનોર વેટલેન્ડ સાઇટ જે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં મેનોર અને ખેરોડો ગામમાં ફેલાયેલી છે, અને બીજી કિચન વેટલેન્ડ સાઇટ છે જે રાજસ્થાનના જોધપુર અને ફલોદી જિલ્લામાં ફેલાયેલી છે, જે જૂન 2025માં છે જે છે ઉમેરાણી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે સપ્ટેમ્બરમાં 2 નવી જે હાલમાં જે ઉમેરાણી છે રામસર સાઇટ તેના વિશે વાત કરીએ તો તેમાં ગોકુલ જળાશય બિહારમાં આવેલું છે અને ઉદયપુર તળાવ તે પણ બિહારમાં આવેલું છે. તો આ 2 નવી સપ્ટેમ્બર 2025માં નવી રામસર સાઇટ છે તે ઉમેરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના રામસર સ્થળો વિશે પણ વાત કરી લઈએ તો ગુજરાતમાં ટોટલ 4 રામસર સ્થળો આવેલા છે. તેમાં પહેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય છે જે છે 2012માં સમાવેશ કરાયો હતો. ત્યારબાદ વઢવાણ વેટલેન્ડ વિસ્તાર છે 2021માં તેનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ છે થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય જેનો 2021માં સમાવેશ કરાયો હતો. અને છેલ્લું ખીજડીયા વન જીવન અભયારણ્ય વન્યજીવ અભયારણ્ય તે છે મિત્રો 2022માં તેને છે રામસર સાઇટ તરીકે છે જાહેર કરવામાં આવી હતી. તો ગુજરાતમાં 4 જેટલા સ્થળો છે રામસર સ્થળો આવેલા છે.